ઓછા કંટાળા હા આ લેબરો પાઈને ઘેર ગયો તા ડોસી એક તો કે પૈસા નહીં લેવા 10,000 જેવા ચોકથી લઈ આવો ને એવું બધું કહેતી હતી તે મારા સારું પૈસા નહીં ને ચાલો જવું ઓછા કંટાળા મારા આ ઘેર જઈએ તોય લોરી સીતાભાઈએ તોય લોરી લાઈટ ચોક જાઉં તો ખરો પૈસા ઓછી લાવું અને પૈસા તો ચોકથી બંધ બેહાડવા પડશે સારું ને પૈસા વગર તો નહીં ચાલે આ ડોસી મને રોટલોય નહીં ખાવા દે આપણે ચાય નહીં પીવા દે કોનો બહુ કંટાળો કાયમ પૈસા કરીને રોઈ પીવી મારું બસ ખાવાય નહીં દેતી એ પણ ઊંઘવા નહીં દેવાનું ચા નહીં પીવા દેવાનું બસ ઘેર આવે એટલે પૈસો બસ કોને દેજો પૈસાને શું કરવાનું પૈસા લેવાની અરે મારું પણ કોના પહોંચ જવું એ જ ખબર નહીં પડતી આ રોડ ઉપર જવું તો કોઈક દેખાય તો એનો બેઠો કંઈ નાખવું ના હોય તો શું કરું ત્યાં પૈસા સારું દુકાને જવું કે જવું લાઈ દુકાને જ જવા દે ને લાવ ઘૂમતાજીને તો મળે તો લાવી દઉં કદાચ અને એમના તો મળી જાય તો સારું પછી કને પાછા હાલવા અને આપણે કોઈને લીધેલા પાછા હાલતાય નહીં કોઈ દર જવા તો દુકાને બીજી હોય તો સારું 2,000 કદાચ આ પેલું ઘર તેઓ પર હાલે એવો જ નહીં એ વળી મારું વેટો કરે અરે ભણતો છે એમ પાઇપ બેસી રહ્યા હતી ગરમી લાગે છે યાર કોઈ આવતો નહીં થયું આ ખંભો ચાલુ કરીને બેઠો નહીં યાર પવનમાં ગરાગી લાગતી નહીં એવું લાગે અરે યાર અનાજ ખાવાનો બદલે પંખા વાયરો ખાવો યાર વાયરો ખાવા ઓહો રંતુલાલ જય લંકાણી ગયા બોલો અરે આવો યાર હા એ તો મારી શીખ છે યાર તમે અમારે બોલો બહુ ટાઈમે દેખાય એમ પેલા માણસ શું કરો ના હું યાર બીમાર તો થઈ ગઈ યાર અરે બીમાર થઈ ગયા છે એની શું ચિંતા કરવાની તમારી યાર સારું બીમાર થઈ ગયો પૈસો બધું વપરાઈ ગયું શું કરે છો એટલે એ બીમારીનું નામ દઈને તમે પાડો કોકનું વેટો ના કરી દો યાર ભલાદમી તું શું આવું અલે યાર તમારું ભરો મારે ભાઈબંધ કરાવી આપણે બધું આ જો પૈસા મને ઓપરેશન કરાવી દો હા લોકોને લઈ થાકી ગયો તો એમ કે પાછા તો આલે જ નહીં હોય ના યાર એવું હતું પાછા તો શી ખબર આવું બોલો બધું યાર હું તો તો કોઈ જેવા તે અમોળો છે આ બીજું પરચુરણ ખાવાને બદલે આ ખંફાનો વાયરો ખાવો મી તો બેઠા પંખાના વાયરા પર મેં આગળ તેલ પડી જાય મારું ખેતરમાં કોમ કરી આ તો કોમ ખેતર હર એટલે કોમ અરે હે ને કંટાળીને હું ગયો તો લેબડો પાડીને ગેટ લેબડો પાડી હા તે ગેટ પોટલું નાખી ખાટલામાં બેઠ્યો પાણી પીધું ના પીધું અને ડોસી ઘરમાંથી નેહડી એટલે ડોસી શીચોપ થઈ જવા આવી ના લ્યા વાત તો ખબર તું શું થયું કો ખાટલામાં બેઠો પાણી ના પીધું ડોસી ઘરમાંથી બહાર આવી કે તમે તો કશું પૈસાનું કશું ઠેકાણું ના પાડ્યું ને આમ ને તેમ પૈસાની જરૂર હાલ પૈસા લઈ આવવાનું છે લગાતાર રોટલો નહીં આવું એવું બધું તો હું તો પાહું છું ખાતા તું ઉભો થઈ નાખ્યો ત્યાં આવતા અહીં આવ્યો મારી જોડે જ આવ્યો એટલે કદાચ વેટો કરવાનું તો મારે આવો કમ્પ્લીટ બંધ પણ ખબર હે આ ઘણા બધામાં વેટા કરી ગયેલું અને કોઈ પાછા આલ્યા નહીં બધી દુકાનો વાળા અમે બધા જોડે મારી ભાઈબંધ થઈ શું આવું બોલું યાર એટલે ડોશીની શોખન ડોશીની શોખન બસ જો યાર તમે વાત જૂઠું ના બોલું તને હા બધી વાત સાચી યાર બરાબર તાન તો પૈસા પેમેન્ટ લેવા એમ ને હાલું તો સારું યાર મારે તો કોમ થઈ જાય રમતો એક વાત યાદ રાખો યાર હા બોલ પૈસા તો અમે તમને તકલીફ એટલે હાલું તો ખરો પણ હાલવાના છે એટલા ટાઈમ એવી વાત કરો કારણ કે અમે હે ને હું માલદાર પાર્ટી પણ આ થોડો ભૂખા તૂટી ગયો રૂપિયા તો મારી જોડે રૂપિયા પૈસાની વાત જ નહીં વાત જ સીધી બંડલ 32 તારીખે આવી એટલે 32 તારીખ એટલે ચમની આવે બધા આવતા ભાઈ 32 તારીખ ના આવે 32 તારીખ આવે હે બરાબર અરે એમ રાઈને 32 બદલે 4 દાડા વધારે 36 તારીખે આવી જશે પૈસો તારો ખોટો નહીં ભલાથી આજે મને તો ખબર હે કે તું ખોટો પણ પૈસો ખોટો તો મારો તો અહીં હોય પૈસો તો મારા પર તને વિશ્વાસ નહીં ઘરામાં અલ્યા બાપા ઘરામાં વિશ્વાસ તારો યાર અને રમતોલાલ અમે આપણે પહેલેથી ભાઈબંધ તો સર એટલે તો કઈ એને તો તરકોણ આવ્યો કોઈ એટલે તો હું આટલા આ જગ્યા મને માલદાર પાર્ટી જોઈએ બરાબર ગમે એની તકલીફમાં હો ને ભાગ લેવા વાળો મારી જોડે વાત જ સીધી બંડલ અને મારા પૈસાની જરૂર પડે ને હું કોકદાને પૈસાની જરૂર પડતા આખો હળદ આવું મારી જોડે જો પેલો ગયો રહે લોકો એ પૈસા વાળો પણ આપણો પૈસો ના લે આ પેલો ગામનો આગેવાન સરપંચ છે હા એ આગેવાન એવો એ ગામનો સરપંચ છે
અલે એના તો યાર કોઈ બેઠો નહીં યાર તું યાર પલાથી. હું એમ કહું કે એ કશા કોમનો નહીં યાર. આ તે કેટલા લેવાના એવી વાત કરો છો. કોમ તો લેવાના તો 20,000 બરાબર, હા. પણ 10-15 થાય વાત કરી યાર. આમાં જો હું અત્યારે બજારમાં જઈને આવેલો ડેક્યો મરચો ને દર ફટાકડી બધું લઈને આવ્યો બરાબર. એટલે પૈસા જે મારા બેલેન્સમાં વધ્યા હોય એ કદાચ તમને હું આપી દઉં બરાબર. વધારે 10 કરી આલ લે. હા તે 10 કરી આલું. હા. નકર જો આપેલો ભરતો તો જે સરપંચ હોય ને એને મારે મેળ નહીં આવતો તું એનું યાર નોમ ના દે ને મારા અંગાત. હા તમારું ચોખ્ખી વાત કરું જો વચ્ચે તમે એને લાવશો ને ના 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 અને હાલવાના 17 તારીખ તમારી 32 તારીખ મારી 17 તારીખ હાલ દેવાના હાલ દેવાના. કબૂલ કબૂલ. તો 10,000 જેવા તો અમે ખીચો તો ખાલી હોતો જ નહીં અમે ખાલી કાઢું યાર પણ ખાચામાં પડ્યા જ હોય મારી જોડે એ બેલેન્સ. જેવો તેવો માલ નહીં. હા એ તો બધું ખર્ચા આવી ગયા મારે એટલે હા હા એ તો બરાબર. અલે રમતુલાલ હા બોલ. પૈસા તો આલું બરોબર પણ તમારે 32 તારીખ કઈ 17 તારીખ કઈ બરોબર બરાબર. પણ એક કામ કરવું પડશે કારણ કે મારે યાર માલ સામાન કામ લાય કરવાનું હોય અને આવી તો કેટલી જગ્યાએ મારે બંડલ આવવાનો જ હોય ખાલી બરાબર બરાબર. બરોબર એટલે 20 દાડાનો વાયદો રાખો. 20 દરે હાલ દે લે ભાઈ. હા તો 20 દાડે આલો તો હું ચોક્કસ તમને પૈસા 20 દરે હાલ દે. બરાબર. બહુ તો તારે એક બી દાડા. ના ના 21 નો દાડો ભલા ના તો કદાચ હતો. કદાચ નહીં યાર એમાં એવું ના ચાલે 20 માં હારું હાલ દે હેડ ને ગમે તે કરી હા તો શકે. મારી જોડે 10,000 નું બંડલ પડ્યું ખાલી હાલ બરાબર હાલ દે હેડ હેડ ને. આ ચાહીએ મારે કોમ થઈ જાય ને યાર. આ 1 2 3 4 5 6 આ 10,000 નું બંડલ અરે ઘરે આ તારા કરે લાવું ઘણું. અરે આ તો પૈસાનું પેમેન્ટ ચૂકવવું યાર શા મને. પણ મારી જોડે બંડલ જેડો નહીં હોતો યાર બરાબર અરે મોટો પણ બંડલ. મારા મોડું થાય યાર યાર ઉપર છે મારે. હા એટલે પણ ઉતાર પૈસા આલ્યા પછી ઉતાર ના, ના, ના. ચાલનો તો ચૂકા કરતો હતો આ એમને પણ ઘેર દોશી યાર આલું પૈસા તો કોક લાવે છે આગળ યાર. એ સાધન લાવવાનું કોઈ બીજું ત્રીજું તો કોમ કાજ ના 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 ના. પછી કોઈનો રેટો મારો ના ના એ તો પગાર નહીં આવતો મારે યાર કેમ આવું છે? અને જો યાર તું હે ને તારીખ ના ચૂકતો અને 20 તારીખે ના દે તો હું પછી કરું. તું ગામના પંચાયતો બોલી સારું યાર. લાગે ને કારણ કે કહ્યું ના પેલો ભરતો છે ને એને કોઈ ગામમાં મેઠો નહીં આવતો એને સરપંચ બનાવી તું યાર દીધો મારે એનો જોડે નામ ના દેતું હા યાર. એમ તો લોકો લે તો હું ઊભો થઉં. હા ઘરે લઈ જવાનું તમે હા. વાતન કરો તમારું કામકાજ કરો લે ને તાતા નહીં આલું જાઓ. તું એ. લઈ લેજે તારે કનારમાં. મારી હાહનું હું એ ડંફાસમાં મારો ભાઈબંધ તો ખરો પણ એનું ચાલ તો આમ તો ઘણી બધી ઓળખું પણ થોસમાં મેં એ બંડલ તો આલી દીધું 10,000 નું બરોબર તો મારે આનો આવો નહીં હાલે આમ તો અંદાજમાં મેં એવું વેમ તો જાય જ. કારણ કે હું એ દોડ લીધેવાના આવવાના પૈસા જ દીધા જો ચોક દોડ લીધો હોત ને તો કોક ઠેકોણું પડો નકર આ તો મારે મેઠો લાવવાનો પૈસો ના રહી યાર એટલે ભક્તુજી તમે વિચાર્યાનું પગલું તો ભર્યું હોય બરોબર પણ હશે હેરાન ભાઈબંધ હતો અમે એને 20 દાડાનો વાયદો કર્યો એટલે આલી જઈએ નકો આમ તો વેમ તો ગાય હજ આમ તો મારી હારું પેલા રમતુલાલ કહી હતું કે 3 દાડાની શાંતિ રાખવાની કહી હતી બરોબર અમે એને 3 દાડા થઈ ગયા એટલે મારા લગભગ તો અમે એના ઘેર જ ઉઘરાણી જવું પડે કારણ કે વના હાલ દઈને તો મારા ઉપરથી ગ્રહ દઈ ગયા કોનો દઈ તો પગાર અથવા પકડવાનું હક શું દઈ આ લેણું જ થઈ મારે આમાં માલ બધું મારે ખૂટી ગયો બરોબર આ બજારમાં કોઈ એક તો મારું મેઠું કોઈ ઉધાર હાલતું નહીં એટલે અમે અને 3 દાડાનો વાયદો થઈ ગયો એટલે લાય એના ઘેર આપતો જઉં ઘેર જઈ અને તપાસ કરું એવું શું કહેવા માંગે બરાબર એવું શું કહેવા માંગે એટલે હું ના હેડ ભાઈ તારે શું લેવું છોકરા આવી જા હેડ મોમરા લેવા મોમરા ના તાને પોચ દોસ્ત મિત્ર આલો દોસ્ત આલો ના પોચ દોસ્ત એટલે દોસ્ત એટલે મિત્ર ના થયો ના પોચ હા દોસ્ત હા જલ્દી બોલજો મારે એક વેટો કરી ગયો પેલો રમતુલાલ કે મારે એના તો ઉઘરાણી જવું હો છોકરા અને કાનું સીવ્યું તું હા તું કાનું સીવ્યું કરું 1 2 3 ને 4 અને 5 દોસ્ત ચાલવાની એમ ને અને એક મોરી દાળ મોવારી દાળ એટલે મેઠા વગરની એ દાળ પેલી મોવારી દાળ દિવાળી આવો આવી આવી જો તો હવા હા હેડ બરાબર હા બધું બીજું બોલ અને એક મેફર મોડી તીખી તીખી પછી બીજું પાછા પૈસા એટલે તું એ પેલો રમતુરો મારો વેટો કરી દો તું એ વેટો ના કરી દો છોકરા હો હા કેટલા માગું પોચ 5 રૂપિયા લે કોના ના હો
હા હેડો મારે પેલા રમતુડા પર અરે ભાઈ વેપારી ઉભા રહો ને. હા બોલો ને, શું કહો તમે બોલો છો? મારે ચોખા લેવાના. ચોખા ને બોખા બધું હમણાં થોડી વાર ગપો યાર, મારે થયું એક ડખારો બરાબર. કેવું થયું કહો. હું કહેવાય તમને કેવી વાત કરું ખબર હે? હા મારે પેલો રમતુડો ખરો ને એ મારે આનો કે મારે ઘેર આ કશું તેલ આમ તે મરચું મેઠું નતું લાવવાનું તો કે આનું પૈસા લેવા ડોશીએ મોકલ્યો બરોબર. હા હવે હું અમે માલદાર પાર્ટી છે બરોબર, અને હું અમે બધું એવું જ કરતા કરું કે મારી જોડે અને એક જ ઠીકું મારી જોડે ખાલી તો હોતું જ નહીં. અમે ખાલી ખર્ચ એટલે 10,000 નું બંડલ પડ્યું હતું ને તે આવનારું ઉછીનું આવ્યું બરોબર. એવો કે હું 20 દાડે તમને પાછા આવી દે એવો અમે બોય તારીખ જ પણ 20 દાડાનો વાયદો કરી આવ્યો. બરાબર. એટલે હું તમને ચોખા અને બોખા તમારા જે આ બોખા થઈ ગયેલા આલું હું, પણ મારે એના ઘેર ઉઘરોણી કહું તમે થોડી વાર અહીં બેસજો. હા આ મારો ધંધો આ કરજો બરાબર. અને એના પેજ તમે ના એક આરેલું પાવ તમે ના તારીખ આલો ભલા તમે ઘણા વિશ્વાસથી બેહાડીને જવું હો ને, હા કારણ કે પેલો તો એક જો તે વાયદો વીતી ગયો મારે યાર શું કરવાનું. પેલો વેટો કરી ગયો કોણ તો એનો ખબર હે ભલભલાનો વેટો હું કરું, પણ આ પેલો રમતોરો મારો જીવો ને વાયદો કરી ગયો ને 10,000 રૂપિયાનું બંડલ લઈ ગયો ને એટલે મને સાચી ધડાપ થઈ ગઈ. આથી એના ઘેર જ જવું હોય. હવે ઘેર જઈને એને પૂછપરછ કરું અને શું હોય ચમનું એને મારે પરફેક્ટ કોમ લેવું પડશે. એટલે રમતુલાલ ઓહો એમના ઘેરથી ડોશીમાં બોલ્યો ને એક આ હું ભમતુજી અને ચો જા રમતુલાલ ડોહો નહીં કે આ રમતુલાલે મારો વેટો કર્યો ડોશી તમે જોણો અને પાછું બાઈને તારું માર્યું હે અને તમે શું કરો મગની દારોરી હે રોટલા તો હું શું કહું આ રમતુલાલ ચો જા તમારે રમતુલાલ તમારા ડોહાની ખબર નહીં રાખતા. હા તે શું કરે એવા વેટા કરે શું કરે આ તમામ ચોખવટ ની વાત એમને નહીં કરી. આ કે મારા ઘેર આ બધું મરચું મેઠું તેલ લાન તેલ મારી ડોશી કે થોડી બીમાર હે તે મારી તમારા દુકાને આવી મને કે હારું જલ્દી કે મને 10,000 રૂપિયા આલો અને કે હું તમને આ તારીખે આલી, પણ મેં એને વહેલો વાયદો કરી આલ્યો અને કે 20 દાડે તમને 10,000 રૂપિયા આપી દે. 10,000 રૂપિયા ડોશી આનો અમે વાયદો કરવાનો તો ઉપર રાતે દાડા થઈ ગયા બરોબર. એટલે આ ડોશી તમારો આમ કરીને આવો વેટા જ કરે. મને તો ખબર મારો ભાઈબંધ અમે મને તો આ પહેલી જ વાર મળ્યો ભીટપણો એટલે ડોશી તમે આનો જવાબ નહીં ખોલો કેમ 10,000 રૂપિયાનું ઘરનું સામગ્રી નહીં લઈ આવીએ ને આવો બીજા ચો લઈ આવી છે. પણ ડોશી હું એમ નહીં કહેતો થોડો હરખો જવાબ આલો તો એવું કોઈ એવું વેટા કરવા વાળો જ છે કે હા મારું ભલભલાનો વેટો હું કઈ નાખું ને આ રમતુડો મારો વેટો કર્યો પણ હા થોડો જપી જા હું હમણાં જાઉં જો પછી વચ્ચે આવતો ને હો જો હાથમાં આવી જશે ને એવો તો એને ઊંધા પોડા લબડાને તારે દેવતા લગાડે કારણ તો તમે એના કંટાળી જ ગયેલો હે ને એવું છે એમ. આ ઘર આગળ તો ચેવી આ તુલસી વાઈ હન ચેવું રૂપારું ઘર દેખાય તમારા લીધે. હા તો એના હું હોધી તો કાઢ્યો ડોશી તમે મને લાગે એના ભેગો તરચમ ઘેર મરચું મેઠું નહીં લઈ આવ્યું તે હાર એ તો અમે એને ઝાલી પાડું એના ઝાલી લાવું ને પંચાયત ઓફિસે જઈને એને ફિટ કરી દેવડાવું. એ તો હું સરપંચ બોલાવી લાવું જપન ગામના 5 આગેવાન ભેગા કરીને એનો રસ્તો કરાવું જપો. હા એ તો હમણાં જોવો તમે ચમનું કર્યું એ તો આઈને ઘરમાં ચેકિંગ કરે. હા હું મારા આગેવાના પણ જવું જ પડશે આવું વેટો કરી જ જો. આ મારી હાનું આ બજારમાં જોતો ને
ત્યાં પેલા પૈસા આલી દીધા મેં બરોબર. હવે પૈસા ફૂટ્યા ત્યાં માપનું વજન બટાકા ને ડુંગળી ને એવું લઈને આવ્યો બરોબર. પણ આ રમતુલાલ જો કદાચ આ વાયદો થઈ જવા આવ્યો પણ જો મને ભેગા થઈ જાય તો પૈસા એ દાડા ઉપરનો વાયદો થઈ ગયો બરોબર. એટલે આ ઉપર દાડા હેડ્યા હે એમાં મારે થોડી તકલીફ લાગે એટલે બરોબર છે. આમાં આ પૈસા તો આલી દીધા મેં એ વાકમાં યાર બરોબર. હવે મારે માલ લાવવાના પૈસા પૂછ્યા અને આ તો વાયદો કરીને જો પણ મારો જીવો રસુ દેખાતો નહીં બરોબર. શી ખબર આ તો આનો કોઈ ડોશીને આગું પાછું થઈ ગયું કે આવો સ્વિચ ઓફ થઈ ગયો. આ વાયદા ઉપર તો બીજા 13.5 દાડા વધ્યા યાર. એટલે કદાચ જો મળી જાય ને રમતુભાઈ તો પૈસા આલી દે તો મને આ માલ પર તફાવ. ઓહો રમતુલાલ અરે એ ભાઈ ક્યાં જાવ વાંદરો હાજો તો યાર. અલે વાદરા જેવો મને બનાવી દીધો યાર ભલા માણસી. શું કહું લે તું? વાદરા જેવો મને તું તારો વાદરો આચવું ક્ષેત્રો આચવું પલારી. આ પેલું 10,000 નું બંડલ તને ખાલી આલી છે ખરું ખરું યાર લઈ ગયો હું છે. લઈ ગયો એમ હમણાં હંતા તો ફરતો તો હા, હંતા તો વાદરો આ મને હતો જોઈ યાર. તું સાઈડમાં વાદરો આંકલ અહીં વાદરો હતો છે અને આ બધું ભાજી નાખા નહીં દેખાતું તો તું. ભલા આદમી આપણે વાયદા ઉપર 13.5 દાડા થઈ ગયા યાર. અરે પણ તું ઊંચા ના કહું. હું તો આ બજારમાં જોતો તો આ કેટલા તમારે ધંધો તો તમે બજારમાં જાઓ. આ બટાકા પૂર્ણા 3 કિલો બટાકા ગમે તે લાયા પણ કારણ કે તમારે પૈસા આલતી તેમ અરે એ મારા મૂડી ખૂટી યાર. ધંધો હોય તો બધું આ કરવું તો પડે તમે યાર. એક વાત રસ્તો કરજો મને એ પૈસાનું તમે જવાબ કરો યાર. પૈસા તો હાલ દે યાર. એટલે ચાને હાલ દે યાર. પૈસાની શી ચિંતા અને કરું? આન પાછું તું કહું તારાથી તો કેટલા વર્ષ મોટો હું છું. અરે પણ આપણા ભાઈ બંધ એટલે આ તો બોલી પહેલાથી બોલીએ વાત એમ નહીં કેવું તારે મને પૈસા આલવાની ગોઠવણી કરી દે. તારા વાયદા પ્રમાણે બી કેટલા ઠેલ્યા અને ઉપર 13.5 દાડા થઈ ગયા બરોબર. અરે મને ખબર હે ભાઈ. હા તો એ પૈસા ઠેકોણું તારા બાપને છૂટકો ને ઇમીજ છે. આ મારા હે ને માલ લાવવાના પૈસા ખૂટી હાલ હવે તું ત્રણ દન જપી જા બસ. તાર એટલે પૈસા 3 દાડા ચમના જપવાના મારે અરે ત્રણ દન જપી જા ને ઉપર 13.5 દાડા બધી જાય યાર શું મને બોલાવું. ખબર હે લે આ હું ત્રણ દન માં જો તમને રમતુલાલ તું ના જો માનથી બોલાવું છું હો. અરે વાત માનથી તો હું માનથી જ કહું નહીં આ આ તને ચોખ્ખી વાત કરું વાપરી લ્યો. એટલે એટલે પૈસા અબી લેવામાં આવશે. જો ત્રણ દન વગર તને પૈસા નહીં મળે એટલે તો લગે મારે શું કરવાનું એ કરું ઊંધું પડી રહેવાનું. તું ગમે તેમ ના કરું મારી જોડે પણ ત્રણ દન દિવસ માં પૈસા મારે નહીં. બીજી કશી પંચાયત અત્યારે મારે કોણ પૈસા દોશી બધું લાઈ આલ્યું ને તે. એટલે લાવી તમે તો તેલના કહું ને. ડબ્બા ને બબા લાવી દો નહીં તો નહીં હુકો મરચો પેન લીલો મરચો મળતો નહીં. અરે વાત તારી સાચી પણ ના અને હું- એટલે ઉધાર ખંચુતા દેખા એટલે એવો જવાબ કરવાનો તારે. ધાર ખરી એટલે ધાર ઉપર પૈસા લાગે. ઉધાર ખંચું આ પૈસા એ કોઈ રેલા ઉતરી જેવા તાન નહીં. બંદલ ભેગો થયો. તને 15 પૈસા આલ દે બસ. એટલે મગજમારી ના કરી માર બહુ. 15 એટલે આ 2 કલાક કાઢવા કાઠા. તું જો તું મગજમારી ના કરે તો આગળ દીધું કંટાળેલો હું. જો હા ભર એ ફેટ મૂકી દે. એમ નહીં ફેટ મૂકી દે તો હું પૈસા લે એટલે શું ગુનો કર્યો નહીં મારા પૈસા બોલ તાર શું એટલે- કરવું? નહીં આલું હમણાં હોશ થઈ ગઈ હમણાં તારી બંધ આ ટોપુર બોપુ અવરું થઈ જાય છે હમણાં પૈસા લઈ જઈને બધો વેટો કોઈ કરવા નહીં, શીખ્યો. અરે તું નહીં કોઈને મેઠું લઈને કોઈને 10 રૂપિયા પૈસા આલે હે કોઈને? નહીં આલવાના, જા તાર શું કરવું? એટલે નહીં આલવાના એટલે શું તું સમજો મેં જાના નકર મેં હમણાં- એટલે હમણાં અરે તારું મળી જાહે, નહીં મળે બોલ. બોલો લાવો હું લાઈ લો હેડ. હમણાં પોચરો થઈ ગયો હમણાં જા, પોતે હમણાં. પૈસા લઈ જઈને ઊંધું બોલવા નહીં મળે શીખ્યો તાર શું કરવું કે? એટલે આવું ડોશી પણ અરે હમણાં ડોશી જા તાર ડોશીનું- બાબા બે હાલ લઈને ઘેર રોટલા ખવડાવે પણ ઘેર લઈને બેસ દે. તારા જ થાય એમ કરી લે જા. એટલે- તાર જેને બોલાયેલા જા હેડ. એટલે હું બોલાવું આમાં આ જાઉં ગામ પંચાયતમાં. અરે તું પંચાયત- ગામના સરપંચો આગેવાનો ને બધા સરપંચ ભેગા શું કર. કરી લે છે મારું? એટલે સરપંચો એટલે શું કરી લે છે એટલે જા. હવે ચેથરાબેન તો થઈ ગઈ. તારા સરપંચને જેને બોલાયેલા હોય તારા જેટલા આગેવાનો એટલે બોલાયેલા હા, છે. આમ તો ભરતભાઈ મારે અરે લે, આ તારા તો ભરતભાઈને બોલાવી લાવ તારા સરપંચ અરે તારા સરપંચનો તો અરે ભરતીઓ હોય કે અમે તો મારે છૂટતા મારે જોતા મારે તને બતાવી દઉં હમણાં હેડ. હમણાં તારી વાતો હું જાઉં અમારા પંચાયતમાં જ જાઉં તો પંચાયતમાં જ બેઠા એવા પૈસા લે આ મને પૈસા તો હા નતો ચડ્યો ને આ પૈસા લેતો હા ચડ્યો. હજુ ચણું યાર તું મગજ મારી ના કરે હો. લાલ ચોર થઈ ગયા અલે ભાઈ મને મન કાઢશો નહીં તમે અલે સારું હાડું તો જઈને આવ્યો પણ હાડું એ લુખો મારા જેવો હોય એ વેતા કરે અમે એ સારું આગલા દલ આ 15-20 દિવસ પેલા ઉપાજીના પૈસા લાવે તે આલ્યા નહીં ને બીજા પૈસાની જરૂર પડતી પણ આ સારું કોઈ એવો મળતો નહીં સાથીદાર પૈસા લઈને અમે એના ઘેર જઈને હું આવ્યો પણ આ વેટો કરી ગયો મારો હાથમાં તો નહીં આવતો. હા અલે ઓ રમતુરા એ રમતુરા તને તો
લાજ શરમ હ કશી કે શોની લાજ છે રમલે તને તો શરમ આપવી જોઈએ શરમ લ્યા એટલે તને કહ્યું નહીં મેં એટલે કહ્યું એટલે ત્રણ દાડાનો વાયદો ઉપર જતો રહ્યો અને તું ચોમ ના વેટા કર કરું હું યાર. તું તો કહેતો ને તારા આગેવાન લઈને આવશે તારા આગેવાન લઈને આવ્યો ઢોકણી પાણી લઈને ડૂબી મારી તું ગમે તેટલા આગેવાન લઈને માપણ નહીં પડે જા ભાઈ એ તો હું આગેવાનને બોલાવજો તો પણ હાજર નતા એટલે બોલાવી લાવું અને બોલાઈ લઈને પણ જાને હું નહીં બેઠો હું વચ્ચે તાંતો તું કહેતો હતો કે મારે ઘેર અટોણું લાવવાનું હોય કે બધું સાધન લાવવાનું એમ કહી તો પછી પેલા આવ્યો તું નતા અને ઘેર જઈને ડોશીને તો પૂછ્યું ક્યાં ગયો તો પાછો? કે એની ઠાઠડી બોધે મને તો કે મેઠું નહીં લઈ આવ્યું પણ તાર ડોશીને કહેવાની શું જરૂર હતી તાર ડોશી ના કહું તું માતાએ અવરો તો ઘેર તો તું મારી પણ નતો ડોશી નહીં જોનતી યાર અને તા તું કરીશું મને તો કઈ શું લઈ ગયો તો તું એટલે એ તો મારું કામ હતું ના લઈ દઉં લે એટલે આ બધું આમ જ કઈ નાખવાનું બધું તારે એવું નહીં લે એમ નહીં પતાર ઘર તો કેવું પડે ડોશી કહ્યું તો મને શું કહેતો એટલે પેલો હાલવાના હતા ને એટલે બીજો ના કંથી લાઈન બીજો ટોપી પહેરાઈ એટલે દેવાની હાલવા પડે કોકનો વાયદો હાથો આ તું વાયદો હાચવું કે તું શું કરતા તાર શું ઘેર કરું? હું ઘેર જઈને તારા ઘેર જઈને આવ્યો પણ અને- તું હાથો જ લઈ ગયો તો એમ એટલે કહું મારા ડોશીને પૂછ તો તને ઓથવા ગયો તો વાયદો વીતી ગયો તો એટલે ખબર મારા તો જયો જ કેમ તું એમ કેમ એટલે પછી ઘેર તને પૂછવા ના આવું મેં એવું ઘરોણી ના આવું તું મારા તો પૂછવાની જરૂર તને છે હેડ પણ તું વાત કર તું મારા ઘેર કેમ પહોંચ્યો એમ કહું અલ્યા તારા ઘેર ગયો તો તને પૂછવા તારની હોદમાં આવ્યો તો બરોબર ભલે મારા ઘેર તારા જવાની ક્યાં જરૂર છે? એમ નહીં કેતો હું તારા ઘેર હું ના જાઉં તું ચોલ ટી સાતો હોય બરોબર તે તો હું ઘેર ગયો તારા તાન તો તારી ડોશી એ મરી રેલી હતી બરોબર એટલે પણ તારે ડોશી પહોંચવા જવાની હતું જરૂર એમ અલ્યા કહું પણ તને હોદવા ગયો તો ડોશી હતી યાર એ તો તારે શું કરવાનું કે હે બાર એટલે તાર કેવું છો ડોશી પહોંચવા જવાની ક્યાં જરૂર એટલે તારે? ડોશી પહોંચ્યો એટલે ગુનો કર્યો હા ગુનો જ ના ચમ ગુનો એટલે છે. પૈસા તું લઈ અરે ગયો પણ હું ડોશીને ડોશી જોડતી નહીં આભાર ખબર એટલે? એક જ વાત જો બોલ બોલ ના કરે ડોશી જોડતી નહીં જો આ કરી દઉં આ તો તું- ફરી આ આ જતો તું ના તું. વેટો જ કરી ગયો ને મારો વેટો કરું ગમે તે કરું જા હેડ તાર એટલે- જે થાય એ કરી લેજે હા શાંતિ રાખ તું હેડ શાંતિ રાખ શાંતિ રાખે એટલે તું શાંતિ શું સમજુ હું? એ શાંતિ શાંતિ રાખ રાખે એટલે તું શું સમજુ હું? શાંતિ રાખ તું શાંતિ રાખ હમણાં આ લાગાડને શાંતિ રાખ. શાંતિ એટલે શાંતિ એટલે શાંતિ રાખવાની કહું છું. પાછો એટલે શું કરું શાંતિ રાખવાની કહું છું. અંદર જા ના કામડા એટલે શાંતિ રાખવાની કહું હજુ શાંતિ રાખ જતો રહે હજુ શાંતિ રાખ તું તું જતો રહે કહું તું હજુ શાંતિ રાખ શાંતિ રાખ કેમ કરું હેડ બોલ ના ના સારી દવા કરું હમણાં સર તું જા હેડ શાંતિ રહેશે એટલે બોલવા શીખ્યા જા હેડ ના કામડા તું લબડા ના વારે તું આય તો ખરો તું જતો રહે હેડ સોનું મોનું તને તો તારા ઘેર જ બેહું તું જા હેડ લબડા માં લાગે સોની મોની ના કામડા હમણાં યાદ અલ્યા તને જા ના સોનું મોનો અલે શાંતિ રાખ ને કહું હજુ કહું તને જતો રહે ના ના ઉપર વાત કરે હતી રૂપા લઈ જા ખરખરા તું જા હેડવાનું કર સોનો મોની નકર સોતરા પાડી નાખી હમણાં હમણાં આવો તમે યાદ રાખ એટલે તું જા ના સોનું તું ઘેર આય સોનું મોનું ઘેર આય તારું બગાડ જતું રહેલું હો ઘેર આય તું ઘેર આય પરસો પરસો થઈ ગયું તું ઘેર આય સોનું મોનું તું તને નકા તું ઘેર આય તને પહોંચલો કરજો ના ના આય તું ઘેર આય એટલે તું જા ના માં સોની મોની હજુ તને કહું તું તું જા સોની કહેતે મોની નહીં કહું યાર માથા કૂટ કર્યાવાનું તું ઘેર આય સોનું મોનું હેડ ખાડો ગાઈને દાટી ગાલે તું ઘેર આય પણ ઘેર આય તો તું ઘેર તો આવ્યો ને તું ઘેર તો આવ્યો ને જતો રહી થી કહું ને એટલા- મારું મગજ ના ખાય હવારવાનો તું એટલે આ વેતા કરવા શીખ્યો તું આ ઘેર ડોશી પૂછ્યું તા કે ડોશી કણ ચમજો તું ઊંધું ચમ બોલો હું તું મોનો જા હેડ ના ના ઊંધું ચમ બોલો હેડમાં બોને થી હોભરી લે કોઈ હું હતા તું હજુ કહું શાંતિ રાખ એટલે તું જા ના શાંતિ રાખ ના કરે મને હોભરી લે તો તું તને કહેતો જાઉં હું આગેવાનો લઈને તારા ઘેર આવું તું તારા ઘેર હાજર રહેજે. આગેવાનો અહીં શું મારું દૂધ તું તોડ લેવાના હા જા આ હેડ, તારા તારું આગેવાનને જૂતું તો જે કરવું જૂતોનો હાર તું જા હેડ, જા હેડ. તું જૂતો ના તું ઘેર પહેરાય. લે, હું આગેવાનો લઈને જૂતો આવું ના તો તને પહેરાવાનો. આવું આગેવાનો લઈને હેડ. આ 2500 રૂપિયા જીસીબી વાળાનું ભાડું મારા હારું મારા પંચાયતમાં પાહો હિસાબ આપવો પડે ને તલાટીના સભ્ય બધાને લખવું પડે મારા હાથ થોડું ઘણું 2500 રૂપિયા જીસીબી વાળાનું ભાડું આપી ભાઈને પછી 500 રૂપિયાનો બીજું એક્સ્ટ્રા ખર્ચો અને 200 રૂપિયાનો નાસ્તો લાવ્યો હતો જીસીબી માટે બરાબર ડીઝલના પૈસા આપ્યા 1000 રૂપિયા 1000 રૂપિયા આપ્યા હો લાલબે આવો જય અલગદાની જય અલગદાની આ હેડપંપ બનાવવાનો આપણે હા હા હેડપંપ મંજૂર કરાવી દીધો આપણે અરે આ હું આ ચેતન જોડે પેલી કપાસ ને યાદ હંડાડ્યો હા હા તો કે
ચાબા લાવો તે હવે ગલ્લો જાય ને હા હા થોડોક પડી પણ ચા ને એવું લઈને જવું અને બીજું એક કોમ હતું તમારું બોલો બોલો શું થયું આમાં? હારું પેલો આવાસનું ફોટા પાડી ગયા કંઈ અરે તો ફાઇનલ થઈ ગયું તમારે બસ અરે આ મહિનામાં પૈસા પડી જશે બેંક એકાઉન્ટમાં એવું એમ ને તમે કેવાયસી કરાવી બેંકમાં બધું કરાયું પડી જશે મહિનામાં તા એવું એમ અરે 15 ગ્રામ તો મકાનના પૈસા પડી ગયા છે તમે 2-3 જણા બાકી રહ્યા હો હા તે ગલ્લો જવું ગલ્લે જવું હો મારે તો થોડું કોમ આવ્યો લેવા આવું ગલ્લે થોડું હો 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 યાર જોડે 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 જઈએ ને અરે આ બાદ નહીં કોટા વાગશે પાહા હો 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 આવો આવો ધીમે ધીમે પા ભાઈ આ ગ્રોમડા ખાઈ દો પાહા ઊંડું વધારે કાઢે તો દો કેટલા ફૂટે દો કાશી એટલે કાશી ઊંડું હતું આ આટલું ઊંડું આ તો મેં પાણી ભરવાનું હેન્ડ પંપ બનાવવાનું એટલે પેલી બાજુ હેન્ડ પંપ રાખવાનો એટલે રોડ ઉપર બધો આપણે તો પાણી પીવા આ મેરો દ્વારા પાણી પાણી ભરા બધું સેટિંગ થાય બરોબર ને આયોજન બરોબર રેડી રેડી હે ને? તમારે કોમ કરતી આવું અરે કમ્પ્લીટ વાળું કામ હોય યાર હાલે 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 આ પડવાના બા પરો આ જવાબદારી વાળું કામ આ તમારે ખબર આ તો રફી પડે તો શું કરો પાહા આ પાકો પાહા આપણું ક્ષેત્ર નહીં પાવા તો પાછી લડવાર વાળું મોહન આપું શું આપું રૂપિયા પાહો હવે તા આ મારે થોડું કામ હે ને એટલે હું જઈ આવું દુકાન હા ને હંગા હંગા અરે અહીં જ્યાં કશું વાંધો ને એ પતંગ જવું હો? અરે આ બાદ થઈ જાય સારું હતું કહું આ બાદ થઈ જાય સારું હતું કહો શું ચાલે તમે કહો કપા ને રહે એરંડા વાળા આ ત્યાં સુધીના દુકાન વાળા ચો ને આજે ઓ ગરગા આવો આવો આ જલક ગણી મજામાં ના મજા મજા તબિયત પાણી બહુ શાંતિ વાળું હો શાંતિ વાળું બહાર શાંતિ જોઈએ આપણે તા મારે તો કોમ હતું થોડુંક આવ્યું શું કહો છો કોને અને આ બધું ભેગા છે ને ખેતરમાં હા ત્યાં બધું સામાન એવું લેવા આવ્યું મારા એક તેનો ડબ્બો જોઈએ તિરુપતિનો બધી વાત સાચી તમારી હા. પણ એ ભાઈ મને ભાવની ખબર નહીં અરે મારે ત્યાં રિંગ આવી ફોન પેલા ભાઈ આવે પછી તમને આવે એ ઘરવાળા કે તેનો ડબ્બો લેતા આવજો એમ કે હા તિરુપતિનો. તે પણ એ હજુ આયા નહીં ખબર? ભાવની મને ખબર નહીં બરોબર બરાબર અલે હું કાકા એ કેમ ના વધારે તિરુપતિનો ડબ્બો લેતા આવો સિંગ તેલ નો કે આઈ તા મારા હુકાલાલ ને ખાલી બે હાડી જ લેતા એમને પાડતો ની ખબર નહીં પડે. એવું છે ને બરોબર તમે જે બાજુ ફરી આયા આ યાર મારે એક થોડો લેટો થઈ ગયો એનો. શું જાડો થઈ ગયું તમારે મારે એક થોડીક સફા થઈ ગઈ બરોબર સોની જપા થઈ છે આ મારે એક ભાઈબંધ હતો પેલો રમતુડો હે ને રમતુડો? ઓળખો ને તમે અરે હારી તો શું હેડો અને અમે મારે આગેવાનોની જરૂર પડી જ ગઈ એવું ને અને અમે તમે હે ને હા લગભગ તો શું કામ કાઢી દીધું આ થોડું ચાલતું હેડમાં મંજૂર કરાવે પાવ પેલી બાજુ ત્યાં ભાઈ પણ ભેગા થાય એમાં કહેવાય કે દુકાને જતા જઈએ કારણ કે મારા ઘેરથી ફોન આવે કે તેલનો ડબ્બો લેતા આવો કે હા હા બરોબર છે અલ્યા ભમતુજી મારે હારું સરપંચ ના તો વિરોધમાં તમે જિલ્લા હતા બરોબર આ કામગીરી ચાલુ બરોબર અને આપણે એના વિરોધમાં હતા પણ આજે રમતુલાલ તમારે ઘર પડી એટલે હા હું શું કહું હા બોલો બોલો સરપંચ શ્રી હા બોલો કેમ છો બરોબર બસ મજા મજા હા પણ મારે થોડોક એક વેટો થઈ ગયો વિરાડો થઈ ગયો હવે તમે સરપંચ શ્રી ની ફરજ બતાવો બરોબર કશું વાંધો નહીં, જે પ્રશ્ન સોલ્વ થઈ જો જશે આપણે જે તે કઈ થઈ ગઈ એ વાતો એને ફૂંકી મારવા આપણે તો કોઈ વિરોધ રાખતા જ નહીં હા, બરાબર. આપણે તો ખબર નાનું બાળક હોય કે મોટો વડીલ બરાબર. હોય કે યુવાન વસ્તુ હોય કે ભાઈ બહેન હોય બધા સમ સરખા હા તો મારા એક 10,000 નો વેટો થઈ ગયો 10 જણા બેઠા થયો સરપંચ એટલે આ બધા આગેવાનો ભેગા કરો તમે ભેગા થાય ને એટલે મારા આગેવાનો લઈને એના ઘેર જવાનું બમતુજી મારો કોઈ વિરોધ ખરો તમારા વિશે ના 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 કોઈ યાર. કોઈ વિરોધ કર્યો? ના, ભાઈ, આપણે કર્યો, ચૂંટણી ગમે તેમ કર્યું પણ બરાબર, આપણે એ તો તો બરાબર. તમે મારા ભાઈ જેવા હા રાજ બરાબર. હા, તો મારે આવું તમે સોલ્વ કરી આપશો કરી નાખે સોલ વાત કરો હા, શું તો કહ્યું? હું બીજા આગેવાનોને બોલાવતો આવું હા અને સરપંચ શ્રી હા બોલો બોલો હું તમને કહું પછી લાગુ આ બાપા પછી નહીં લાગવાનું હવે તમે એક સરપંચ છો બરાબર કશું વાંધો નહીં જો મારો 10,000 નો વેટો થઈ ગયો બરાબર હા હા એ પેલો રમતુણો ખરો ને આપણા ગામનો? રમતુભાઈ હા એ રમતુભાઈ કહો કે હું તો રમતુડો જ કહું યાર. રમતુભાઈ ઓળખું હારી એ રીતે. મારો 10,000 નો વેટો કરી ગયો બરાબર. મારે ઘેર કે સામગ્રી લાગતી એમ ડૂસી બીક હતી બરોબર ત્યારે અમે મારી જોડે પૈસા 10,000 નું બંડલ કરી દીધું બરોબર તે ફટ દઈને કાઢી નાખી દીધું સાચી વાત અને મારો વાલો કીધું મને શીખી ગયો બરાબર બરોબર. તો તમે આ બધા આગેવાનો થઈને ને હા અત્યારે મને આ સોલ્વ કરી આલો હા તો બરાબર હતા? આ વાત હા થઈ જશે થઈ જશે થઈ જશે તમે આગેવાન હેડો ચા પાણી લેવા આવ્યો કશું તો આગેવાન શ્રી તમારું નમ્ર વિનંતી કરું બરાબર તમારે દાઢિયા તો કાયમ આવશે થોડી અડધા કલાક પછી કરજો તો મારે પેલો રમતુનો 10,000 નો વેટો કરજો એનું પણ તમે હા કમ્પ્લીટ કરી આલો આપણે સોલ્વ કરી દઈએ. અને અમે તમે ગામના આગેવાનો છો બરાબર હા, એટલે તમે હેડો જ થી અત્યારે હેડો હા બરાબર
તમે ગમે એમ થાય તમે આગેવાનો ના. એ હુકાલાલ બોલો. અમે તમે ન્યાય કરતા બહુ જબરા હા બરાબર બરાબર. એટલે ન્યાય મને કરી આલો તમારે યાર. ટેન્શન નહીં લેવાનું રમતુભાઈ કહે હા, હા, વાત યાર. કરે કારણ તમે કે પેમેન્ટ આપી દો અને મને આ અમુક જણ બહાર કાઢો યાર એવું છે અને આવો મને તો ઉપરથી હોમો થઈ ગયો 4 લાફા મારી દીધા શું વાત છે અને પૈસા આલે અમે એના દુઃખ માટે યાર લાફા મારવાનું એવું પેલું હા જયદુભાઈ, જય માતાજી આવો, સરપંચ સાહેબ, આવો. મજામાં? આવો, આવો. હા હા તારું શું શું તો હતો અરે આવો, આના ચો લઈને આયા યાર? બાર તો યાર વડે ઝઘડો કાઢી લેલો ઘેર. શું થયું બાહુ અરે આવો, કાલે પૈસા લેવા આવ્યો તો માર તો. હા. પૈસા લાયો હું પણ મારા હાલવાના પણ નતા તે ના કહ્યું તારે ઘેર ડોશીને કહી દીધા હું ડોશીને કહ્યું નથી યાર પૈસા લાવ્યો તે હા અને આવો મારા ઓન આવ્યો તે મારા ડોશીને ચોરી પર ડોશીને એને આવી ગઈ યાર તમે શા માટે રાખવા બધું મારો ભૂલ એ આ ગોઠું હા, બહુ સરપંચ. નહીં ડોશી કહેતો યાર. આવો હો ને આવો વેટા કરવા શીખેલો એવું છે ને બરોબર અને ગામમાં કોઈ અને વેઠો બેટા નહીં. છો ને એમાં તમારે એક જો આવો ગરીબડો થઈને મારી જોડે આવ્યો બરોબર. હું બજારમાં જઈને આવ્યો હતો મારી જોડે 10,000 પાડ્યા અને આવો આવ્યો તો કે હારું ભગવાન કે ભમતુજી તમારે કોહન આવ્યો કગરતો તો બરોબર બરોબર આ ન્યાય હોય તો જ ન્યાય બોલજો બરોબર એટલે આ ભાઈ મને શું કહ્યું કે હારું કે મારા ઘેર સામગ્રી ખૂટી ગઈ હે હા અને પાછો કે ડોશી થોડી ઢીલી થઈ ગઈ બરોબર હવે શી ખબર એને ઝાડા થઈ ગયા શું થયું છે એવું જાણે બરોબર એવા જોવાનું બરાબર તે મેં હતા તે 10,000 રૂપિયા કાઢીને આલ્યા. તમે 10,000 અને તે રૂપિયા- પૂછો એને કે આલ્યા તાક નતા આલ્યા. 10,000 તમે લીધે તા યાર શું હું તું બોલું તો તમારે આપી દેવા જોઈએ તો આપી દે અરે આપી દેવાની વાત નહીં ભરતભાઈ હા આ તો પણ આરો શું કહે મને શું કે હા લાફો તો અરે મારું યાર, જ આ કામ યાર. કરો તો મને ચાર લાફો ને લાફા મારું? મારજો, મને લાફો મારજો. તને લાફો નહીં તો બીજો લાફો મારું એટલે કે આ છ અરે પણ મહિના- આવો શાંતિ રાખ કરતો હતો એટલે પછી શું વાત છે તા એ શાંતિ રાખ એટલે હું શું થયું ભાઈ કેમ શું થાય એટલે એક તો મારા ઘેર કોંતારી હ અને બીજી સોંતારી રાખવાની કે હેગલા હો અરે યાર એ સંતાડીની ચો વાતો કરે તું તારા- તું નતો કહેતો કે શાંતિ રાખ એટલે એટલે એ મારા ઘેર કોંતારી નહીં અરે કોંતારી પૈણી લાવ્યો હોય તો મારે શું લેવા દેવા? আমি એવી સંતાડી નહીં કહેતો તું તારે એક ફોર તારી કેવું પડે ને પણ મારા દિવસ તો જો પથારી ફેરવી નાખી તો હું આટલું કાઢી. આ મને લાફા થયા. હા બોલો તમારે શું થયું એમાં હા આ તમારે જે વાત કેવી ને હા. સમજણ ફેર થઈ એવું તમે તમારી જે શાંતિ વાત કરી હા. આ ભાઈ એવું લાગ્યું તો બીજી શાંતિ રાખવાની એમાં તો આ મગજ મારી અને હા એવું સમજો તો નહીં યાર, મારા કોંતારી યાર, મારા કોંતારી શું કર્યું? રોકણી પાણી લઈને ડૂબી બરોબર? મારી. હવે આમાં જો, ડૂબી મારી. હું તમને શું કહું હા, બોલો. બધું આપણે સમાધાન કરી નાખીએ તમે પેમેન્ટ લીધી હોય એમને આપી દો એટલે વાત પૂરી થાય પેમેન્ટ વાળી જ દેવાનું વાત લઈ આવ્યો છું પેમેન્ટ વાળા પાસે. આપણે કોનો વેટો કરી લાવ્યો પણ? તારે શું જોવાનું આવે મારા પૈસા લે, જોડાય. લે ભરતભાઈ. હા, આ 10 આ પૈસા રૂપિયા આપજો. આ આમને પૈસા આપી દે તું તાર ગણી બસ હવે તું આવજે મારા પર લો ચલો ચાલો હેડો જો લાવો મારા સાક્ષી દેવા કહી દો બરોબર હા, લખી દો હા. મારા લખવું પડશે આ તો બાહુ આગળ જઈને બાહુ ગમે તે આ છે જ માર ઘેર હું ભણી ના આવતો એના લે ઉઘરાણી આવ્યો તો તને ગોતવા આવ્યો તો ગોતવા જો હોય તો ઘેર ને ઘેર મારે ઓછી કરાવી હતી તો જપ એ ને તો દર્શન કાલ જઈને લઈ આવજે ને આ સરપંચ ને લઈ જજે સરપંચ ને લઈ જવાના તો કાંઈ તાને કોને લઈ જવાનું જેના ચકલા છે ગ્રામ બરોબર જો તો આ તો પેલો શકરોભાઈ અમે તને જુડશે જ સાક્ષીલાલભાઈ. હા બોલો ફૂકાભાઈ હા હા બરોબર હા. બરાબર. પોતે સરપંચ બરાબર ગમતુજીએ પૈસા આપી દે 10,000 છે બરોબર હા જો સહી કરી દો ચલો અહીં સહી કરો બરોબર લો તમે કઈ સહી કરી દો હું સરપંચ નહીં કરું મને પૈસા આલ્યા નહીં એવું મારો વેટો કરવા ફરતો તો ખબર પણ તમારે હતી. payment કરી દીધું સરપંચ ને? નહીં હાલે લે સરપંચ ને હાલ દીધા મને તો પૈસા. સરપંચે આલ્યા યાર હું તમને ઈ શું નહીં કહું? આલ્યા મને પણ મારે શું કહેવું મને તમે પૈસા આલ્યા ને આ અરે છોડ્યા. પણ હું તમને શું કહું તમારે અલ્યા હું કલાલ મારી વાત સાચી ખોટી તમારી વાત સાચી પણ પૈસા મને સરપંચે પૈસા આલ્યા આ વેટો કરનારો આવો ને એ પૈસા એને મને આપવા પડે. એ પૈસા જ નહીં હાલે લે પૈસા લાવો, શું કામ કરો પૈસા પાછા લાવો. આમાં તો એવી વાત નહીં કરી પૈસા હમણાં હપુતા થાય મારે ના જાય ના જાય. લાવો ના. અમે નહીં દેતા. મને તો મેં આલ્યા કેમ કરો અરે રમશે, હાલ દો. તમે તો ખરો ને હા હમણાં તો ખરો હવે નહીં બીજું હવે કરો. તારું શું શીખો કઈ કરો કરો વાત કરો હતી લ્યો
બરોબર ચલો ઓકે ચલો ચાલો આજ પછી ઝઘડતા ના અમે ખેતી ભાઈબંધ જ છીએ બરાબર. પણ આવો હો ને એટલે એ તો થાય એવું તે તું બી અરે કાલે સરપંચને બોલાવીને તાર દોષી થઈ જાય આ જાહેર. હા પણ અમે એવું ના કરતો આ અને કરશે મારે યાર. તો હું વિચાર્યો કે બીજાનો વેટો આ હા નહીં કરું આપણે બે જો ભાઈ શાંતિ તો તમે રહો. અને તારે ડોશી વગર શું કરે છે આપણે? માણસ ધીમે ધીમે ચલો. તમે તો હજુ મારા ગાંઠિયામાં આવવાનું ફરી. ઘણો તમારો વેટો કરું. હાથે તો લઈ ગયા પણ હાથે તો મેટ્રો અમાર તો ચેતનભાઈ ની જો મેટ્રો ના આલ્યું ધીમે પડી જાવ ના પાહા